કોઈ પણ ખેડૂતનો કરદો ન થાય એ માટે ઇન્સ્પેક્ટરને સત્તા આપવામાં આવી। એપીએમસીમાં માલ લાવો ત્યારે સરસ રીતે વ્યવસ્થિત રીતે માલ લાવજો અને ખોટો વિવાદ ન ઊભો થાય એટલે 2-3 દિવસની અંદર બોટાદ માર્કેટિંગ યાર્ડનું કામકાજ શરૂ થઈ છે। સમાચારોમાં આગળ વાત બોટાદની કરીએ તો બોટાદ એપીએમસીને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જે આ વિવાદો વચ્ચે આ સૌથી મોટા સમાચાર બોટાદ એપીએમસી વિવાદ પર તાત્કાલિક બેઠક જે છે તે એપીએમસી ખાતે બોલાવવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। એપીએમસીના ચેરમેને સૌથી મોટી બેઠક બોલાવી છે। વેપારીઓ અને એજન્ટોને બોલાવી બેઠક કરવામાં આવી હોવાના સમાચાર। કરદા વિવાદને પગલે 3 દિવસથી યાર્ડ જે છે તે બંધ છે અને હવે એ યાર્ડ ખુલવા જઈ રહ્યું છે। 2 દિવસમાં બોટાદ માર્કેટિંગ યાર્ડ શરૂ કરવાનો નિર્ણય ચેરમેન દ્વારા લેવામાં આવ્યો છે। યાર્ડમાં કરદો કરવો જે છે એ રહેશે સંપૂર્ણ બંધ। ચેરમેન જે છે તેમણે જાહેર કરી છે આ વાત। કરદો કરનાર પર એ લાયસન્સ રદની કાર્યવાહી પણ કરવામાં આવશે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો 2 ઇન્સ્પેક્ટરો માલ સામાનની દેખરેખ માટે તૈનાત રાખવામાં આવશે। સાથે જ કપાસની વાત કરવામાં આવી છે, જે કરદાની વાત કરવામાં આવી છે, જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા તેની અંદર એજન્ટો અને ખેડૂતો વચ્ચે જે બોલાચાલી થતી હતી જેમાં જે કહી શકાય કે ભાઈ કેટલા લાંબા સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા કે અમારા કપાસના ભાવ પૂરતા નથી મળતા। તે બાદ અલગ અલગ રીતે રજૂઆતો કરવામાં આવી હતી। ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા, ખેડૂતો પહોંચ્યા હતા। ત્યારબાદ હવે સમાચાર કે બોટાદ એપીએમસીમાં એક બેઠક મેળવવામાં આવી છે। બેઠકની અંદર જે ચેરમેન છે તે પણ ઉપસ્થિત રહ્યા છે। તેની અધ્યક્ષતાને આ બેઠકમાં લગભગ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા છે અને નિર્ણય કરવામાં આવ્યો છે કે યાર્ડ ખોલવામાં આવશે, પરંતુ જે અલગ અલગ વિગતો આપવામાં આવી છે એના પર ખાસ ધ્યાન દેવામાં આવશે। વેપારી અને એજન્ટો જે છે તે પણ એમાં હાજર રહ્યા હતા। કરદા વિવાદને પગલે 3 દિવસથી બંધ યાર્ડ જે છે તે હવે ખુલવા જઈ રહ્યું છે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાયો હોવાની વાત પણ ચેરમેન દ્વારા કરવામાં આવી છે। સાથે જ બીજી તરફ જો વાત કરવામાં આવે તો કરદો કરવો એ સંપૂર્ણ બંધ રહેશે તેવી વાત અહીંયા ચેરમેન છે તેના દ્વારા કરવામાં આવી છે અને જો કોઈ આવો કરદો કરે છે તો પછી એના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। ઇન્સ્પેક્ટરો માલ સામાનની દેખરેખ માટે તૈનાત રહેશે તેવી વાત એ બોટાદ એપીએમસીના ચેરમેન છે તેના દ્વારા કરવામાં આવ્યું છે। એ બેઠકની અંદર શું નિર્ણય લેવામાં આવ્યો અને શું પ્રતિક્રિયા સામે આવી આવો સાંભળીએ। આજે છેલ્લા ઘણા દિવસથી જે વિષય ચાલી રહ્યો છે એ અનુસંધાને આજે બોટાદ તાલુકાના સેવા સહકારી મંડળીના સૌ આગેવાનોને બોલાવેલા। ત્યારબાદ કમિશન એજન્ટ અને વેપારીઓને પણ બોલાવેલા। બપોર પછી જીનર્સને પણ બોલાવવાના છે। ત્યારે આજે આજની બેઠકમાં અમારી સાથે અમારું એપીએમસીનું સમગ્ર બોર્ડ અને બહોળી સંખ્યામાં ખેડૂતો અને કમિશન એજન્ટ અને વેપારીઓ હાજર રહેલ। આ બેઠકની અંદર ખુલ્લા મનથી વિવાદ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી। ચર્ચા વિચારણાના અંતે જે રીતે કપાસની હરાજીનો વિવાદમાં ખેડૂતો અને લેનાર વચ્ચેનો જ્યારે વિવાદ થાય છે ત્યારે આ વિવાદને ઉકેલવા માટે અહીંયાથી 2 ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરવામાં આવી અને એ ઇન્સ્પેક્ટરો જઈ અને સ્થળ ઉપર જે કાંઈ પરિસ્થિતિ છે એનો ક્યાસ કાઢી અને કોઈ પણ ખેડૂતનો કરદો ન થાય એ માટે ઇન્સ્પેક્ટરને સત્તા આપવામાં આવી અને કરદો કરનાર કોઈ પણ વેપારી હશે એને કડક સૂચના આપવામાં આવી અને આગામી દિવસોમાં આવા જીનર્સોને પણ ટાર્ગેટ કરી અને ખોટી રીતે ખેડૂતોને હેરાન કરતા હશે એવા ખેડૂતોના લાયસન્સો રદ કરવા સુધીનો નિર્ણય કરવામાં આવ્યો છે। હાલ દિવાળીનો તહેવાર છે, યાર્ડ બંધ છે 2 દિવસથી, ક્યારે શરૂ થશે કાંઈ નિર્ણય લેવાયો? આગામી ટૂંક સમયમાં જ આ વેપારીઓ, કમિશન એજન્ટો, મંડળીના પ્રમુખશ્રીઓ અને સંખ્યાબંધ ખેડૂતોની હાજરીમાં પોતાના રિવ્યૂ લીધા પછી સમગ્ર બોટાદ તાલુકો અને બોટાદ જિલ્લાના ખેડૂતો જ્યારે હેરાન થઈ રહ્યા છે ત્યારે બધાનો અભિપ્રાય લઈ અને ખેડૂતોને પણ સૂચના આપવામાં આવી છે કે સૌ એપીએમસીમાં માલ લાવો ત્યારે સરસ રીતે વ્યવસ્થિત રીતે માલ લાવજો અને ખોટો વિવાદ ન ઊભો થાય અને સર્વસંમતિથી આગામી ટૂંક સમયમાં એટલે 2-3 દિવસની અંદર બોટાદ માર્કેટિંગ યાર્ડનું કામકાજ શરૂ થઈ છે। ખેડૂતોને એવી માંગ છે કે ભાઈ કરદો પ્રથા બંધ કરે, ખેડૂતો વેપારી સુધી કે માલ વેચવા જાય છે આયનન ખરીદી કરે અને બાંયધરી આપે, શું કહેશો, શું નિર્ણય? એમાં નિર્ણય એવો છે કે એ બાબતે જે વિષય ચાલી રહ્યો છે
એ બાબતે એપીએમસીનું આખું બોર્ડ સંપૂર્ણ રીતે આ વિષય ન થાય એ માટે મક્કમ છે. આગામી દિવસોમાં કોઈ પણનો આવો વિષય નહીં બને એની પણ અમે ખાતરી આપીએ છીએ અને ઇન્સ્પેક્ટરોની નિમણૂકો પણ કરી દીધી છે, જેથી કરીને હવે પછી આ વિષય માર્કેટમાં નહીં બને એની હું ખાતરી આપું છું. કાર્યવાહી કેવી કરાશે? કડક કાર્યવાહી કરવામાં આવશે. લાયસન્સ રદ કરવા શીખ્યાના કાર્યક્રમો આપવામાં આવ્યા છે, પછી તો ક્યાં કોઈ બીજો વિષય જ છે એમ. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.